દક્ષિણ ગુજરાત આહિર સમાજ સેવા સંઘની મીટિંગ સુરત પલસાણા ખાતે યોજાઈ હતી, જેમાં સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી સહિત 21 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી। સુરત પલસાણા ખાતે આવેલ આહિર સમાજની વાડીમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લા ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના આહિર સમાજ દ્વારા દક્ષિણ ગુજરાત આહિર સમાજ સેવા સંઘની ટ્રસ્ટ મંડળની મીટિંગ યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે મોહનભાઈ નાથુભાઈ આહિર પલસાણાની વરણી કરાઈ હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરૂચના ડાયાભાઈ માનસકભાઈ આહિરની નિમણૂક કરાઈ હતી। સાથે જ મંત્રીઓ સહિત 21 સભ્યોની ટ્રસ્ટ મંડળ દ્વારા પસંદગી કરી ટ્રસ્ટ મંડળની રચના કરવામાં આવી હતી, જેમાં ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લાના સમાવિષ્ટ વિસ્તારમાં આહિર સમાજના સર્વાંગી વિકાસ માટે આવનાર દિવસોમાં ટીમ કાર્યરત થશે, જેમાં આહિર સમાજમાં ચાલતા કુરિવાજો, સમાજમાં શિક્ષણ સહિત વિવિધ બાબતોએ આવનાર કમિટી કામ કરશે। આહિર સમાજના નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીઓ સહિત સભ્યોને સમાજના લોકોએ અભિનંદન પાઠવ્યા, જ્યારે ભરૂચ જિલ્લામાં પણ ડાયાભાઈ માનસકભાઈ આહિર તવરાની દક્ષિણ ગુજરાત આહિર સમાજ સંઘ કમિટીમાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક થતા સમગ્ર ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા તેઓને અભિનંદન પાઠવ્યા હતા।